નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 માં લેક્ચર નંબર 7 હવે લઈ રહ્યા છીએ. અગાઉ આપણે 6 લેક્ચરો લીધા હતા, જેમાં સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ આપણે શીખી ગયા હતા. તો તમે જાણો છો એ પ્રમાણે માહિતીનું વર્ગીકરણ બે રીતે કરી શકાય: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અસતત ચલ અને સતત ચલ એ બે રીતે થાય. હવે આપણે શીખવાના છીએ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, મતલબ કે જે માહિતીને સંખ્યાત્મક સ્વરૂપમાં ન દર્શાવી શકાય પરંતુ ગુણધર્મો કે ગુણાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાય, તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એને કોષ્ટક રચના દ્વારા પણ દર્શાવી શકાય. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કોષ્ટક રચના, એ પ્રમાણે આપણે એને દર્શાવી શકાય. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આપેલી ગુણાત્મક અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવી એટલે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવી એટલે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. તેને કોષ્ટક રચના પણ કહેવામાં આવે છે. તો ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કોષ્ટક રચના દ્વારા કરવામાં આવે છે. આપણે ઊભા અને આડા કોષ્ટક બનાવીશું, જેને ટેબલ કહેવાય, ટેબ્યુલેશન. તો એક ઊભા અને આડા કોષ્ટકો જે તૈયાર કરવામાં આવશે એને કહેવામાં આવશે કોષ્ટક રચના. તો કોષ્ટક રચના દ્વારા આપણે એનું વર્ગીકરણ કરીશું. તો કોષ્ટક રચના કોને કહેવાય? આપેલી ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર આપણે વર્ગીકરણ માટે અમુક ધોરણો નક્કી કરીશું. તો આપેલી ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને કોષ્ટક રચના કહે છે. તો આપેલી ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણ સ્ટાન્ડર્ડ્સ અનુસાર હારમાં અને સ્તંભમાં ગોઠવવામાં આવે છે. આપેલી માહિતીને હાર અથવા સ્તંભમાં ગોઠવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે કોષ્ટક રચના. તમને ક્યારેક વ્યાખ્યા પૂછાય તો તમે આની વ્યાખ્યા પણ આપી શકો. આપેલી ગુણાત્મક માહિતીના અવલોકનને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને કોષ્ટક રચના કહે છે. આમ કોષ્ટક રચના બે રીતે કરી શકાય, જેને આપણે વર્ગીકરણના પ્રકાર અથવા કોષ્ટકના પ્રકાર એ બે નામથી ઓળખી શકીએ. આ પ્રકાર શાના છે? તો આને તમે કહી શકો વર્ગીકરણના પ્રકાર અથવા કોષ્ટકના પ્રકાર. તો વર્ગીકરણના બે પ્રકાર, સાદું વર્ગીકરણ અથવા કોષ્ટકના પ્રકાર તો સાદું કોષ્ટક. એ જ રીતે બીજો પ્રકાર બહુવિધ વર્ગીકરણ અથવા જટિલ વર્ગીકરણ અથવા બહુવિધ કોષ્ટક અથવા જટિલ કોષ્ટક. આ રીતે એના પ્રકાર પાડી શકાય. હવે સાદું વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક એમાં માત્ર માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યાં માહિતીના એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવતું હોય એ સાદું વર્ગીકરણ છે અથવા સાદું કોષ્ટક છે. અને બહુવિધ અથવા જટિલ વર્ગીકરણ એટલે કે જેમાં માહિતીના એકથી વધુ ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવતા હોય. ઘણી વખત એવું બને કે એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવે. ઘણી વખત એવું પણ બને કે એક કરતાં વધારે ગુણધર્મો પણ હોય. તો એક કરતાં વધારે ગુણધર્મો હોય એને બહુવિધ અથવા જટિલ વર્ગીકરણ કહેવાય અથવા કોષ્ટક કહેવાય. બરાબર છે? એને એકથી વધારે ગુણધર્મો સાથે ધ્યાનમાં લેવામાં આવે છે. બસ આટલું. તો આપણે કોષ્ટકની વ્યાખ્યા શીખી ગયા. કોષ્ટક રચના કોને કહેવાય? આપેલી ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિ એટલે કોષ્ટક રચના. કોષ્ટક રચના અથવા વર્ગીકરણના બે પ્રકાર, સાદું વર્ગીકરણ અથવા સાદું કોષ્ટક, એમાં એક જ ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવે. બહુવિધ વર્ગીકરણ, જટિલ વર્ગીકરણ અથવા બહુવિધ કે જટિલ કોષ્ટક, એમાં એકથી વધુ ગુણધર્મ ધ્યાનમાં લેવામાં આવે છે. આને આધારે હવે આપણે જોઈ રહ્યા છીએ કોષ્ટક રચનાના ઉપયોગો. તો કોષ્ટક રચનામાં
બનાવવાને કારણે આપણે માહિતીને સંક્ષિપ્ત અને આકર્ષક રીતે રજૂ કરીએ તો એનાથી આપેલી વિસ્તૃત માહિતીને તમે વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકો છો. અત્યાર સુધી તમારી પાસે અવર્ગીકૃત માહિતી હતી. એ અવર્ગીકૃત માહિતી ખૂબ વિશાળ સ્વરૂપમાં હતી. એને તમે સંક્ષિપ્ત અને આકર્ષક રીતે યોગ્ય નિર્ધારિત ધોરણ અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવી નાખો તો માહિતી કેવી બની જાય? વ્યવસ્થિત, સરળ અને સચોટ એની રજૂઆત કરી શકાય. બીજું, તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ તમે ઉપયોગ કરશો એટલે સમય, શક્તિ અને નાણાંની બચત થાય. હવે આપણે માહિતીને ગોઠવી નાખી છે એટલે હવે આપણે બધી માહિતીનો ઉપયોગ નહીં કરીશું. તપાસ હેઠળ જરૂરી હોય એટલી માહિતીનો જ ઉપયોગ કરીશું એટલે આપણો સમય, શક્તિ અને નાણાંની પણ બચત થશે. પછી જે તે માહિતીને પાસ પાસે આપણે ગોઠવણી કરીશું. પાસ પાસે માહિતી ગોઠવવાથી બે કે તેથી વધુ માહિતીની સરખામણી પણ કરી શકાય. એટલે જો તમે સરખામણી કરવા માંગતા હોય તો આપેલી માહિતીને પાસ પાસે ગોઠવવી જેથી એની સરખામણી પણ કરી શકાય. પછી આપેલા હાર અથવા સ્તંભની કિંમતોનો સરવાળો કરવો. આપણે જ્યારે પણ કોષ્ટક બનાવીશું ત્યારે હાર, આડી હાર અને ઊભા સ્તંભનો સરવાળો કરીશું. એટલે એ સરવાળો કરવાથી જો કોઈ શરત ચૂક થઈ હોય, કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ પણ સુધારી શકાય છે. મતલબ કે જો કોષ્ટકનો સરવાળો ન બેસતો હોય તો એ કોષ્ટકમાં ક્યાંય ભૂલ છે એટલે આપણે એ કોષ્ટક પાછું બનાવીને એનો સરવાળો ચેક કરી શકીએ છીએ અથવા આપેલા કોષ્ટકની ભૂલ પણ સુધારી શકીએ છીએ. અને માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે. આખી માહિતી છે એનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવું હોય તો એ ખૂબ સરળતાથી અને ખૂબ સુગમતાથી કરી શકાય છે. આમ કોષ્ટક રચના એટલે કે માહિતીને હાર કે સ્તંભમાં સંક્ષિપ્તમાં આકર્ષક રીતે ગોઠવવાથી આપણને આટલા ફાયદા થાય અથવા ઉપયોગો. પહેલો ઉપયોગ, આપેલી વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય. તપાસ હેઠળની જરૂરી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય. જે તે માહિતીને પાસ પાસે ગોઠવવામાં આવે તો બે કે તેથી વધુ માહિતીની સરખામણી કરી શકાય. હાર અને સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો આપણે કરીશું જેથી જો કોઈ શરત ચૂક હોય કે ભૂલ હોય તો એ સુધારી શકાય અને માહિતીનું વિશ્લેષણ સરળતાથી અને સુગમતાથી કરી શકાય. તો આ કોષ્ટક રચનાના ઉપયોગો છે અથવા કોષ્ટક રચનાના ફાયદા છે અથવા કોષ્ટક રચનાનું મહત્વ છે. હવે જ્યારે પણ આપણે કોષ્ટક બનાવીએ ત્યારે થોડાક એના નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ જેથી માહિતી ખરેખર સંક્ષિપ્ત બને અને આકર્ષક બને. વિદ્યાર્થી મિત્રો, આપણો મુખ્ય હેતુ શું છે? તો જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવી. તો એ રજૂઆત કરવા માટે આપણે કોષ્ટક રચનાનો પણ ઉપયોગ કરીએ છીએ. તો એક સારું કોષ્ટક કઈ રીતે બની શકે? આગળ તમે પહેલા ચેપ્ટરમાં જોયા હતા પ્રશ્નાવલીની રીત. તો પ્રશ્નાવલીને આદર્શ કઈ રીતે બનાવી શકાય એટલે કે આદર્શ પ્રશ્નાવલી કેમ બનાવી શકાય એના માટે કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખેલા. તો એ જ રીતે આદર્શ કોષ્ટક કેમ બનાવી શકાય એના માટેના કેટલાક માર્ગદર્શક નિયમો છે, કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો. તો પહેલો નિયમ છે, આપેલા કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. કોઈ પણ કોષ્ટક છે એ કોષ્ટકને પહેલા તો યોગ્ય શીર્ષક આપવું જોઈએ. ત્યાર પછી કોષ્ટકને શીર્ષક આપી દીધું ત્યારબાદ કોષ્ટકના જે હાર છે અને સ્તંભ છે એના શીર્ષક પણ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. કોષ્ટકના હાર અને સ્તંભના પણ શીર્ષકો આપવા જોઈએ અને આ શીર્ષકો એકદમ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. પહેલા તો મુખ્ય કોષ્ટકને શીર્ષક આપવું જોઈએ, પછી કોષ્ટકના હાર અને સ્તંભના શીર્ષક પણ આપવા જોઈએ. ત્યારબાદ જો કોષ્ટકમાં ખૂબ મોટા આંકડા હોય તો એને આ રીતે શબ્દોમાં લખી શકાય: 100, 1000, લાખ કે કરોડ. દાખલા તરીકે આપણે ભારતની વસ્તી લખીએ છીએ તો વસ્તી લખીએ એટલે ખૂબ મોટા આંકડા કરોડમાં, તો આપણે આમ લખીએ છીએ કરોડમાં.
અને નીચે લખી દઈએ છે 130. એટલે એનો મતલબ એ કે આપણે 130 કરોડ એમ મોટા આંકડા લખવાની જરૂર નથી, અહીંયાથી વાંચી લેશે. તો જો આંકડા મોટા હોય તો એને 100, 1000, લાખ કે કરોડમાં પણ આપણે દર્શાવી શકાય. આંકડા મોટા હોય તો 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવી શકાય. આ ઉપરાંત પરસ્પર સંબંધિત માહિતી હોય, એકબીજા સાથે સંકળાયેલી જોડાયેલી માહિતી હોય તો એને પાસે મૂકવી જોઈએ. એ માહિતીને એકબીજાની પાસે મૂકવી જોઈએ, જેથી વિશ્લેષણ કરી શકાય અને પરિણામો મેળવી શકાય. તો પરસ્પર સંબંધિત માહિતી હોય તો એને એકબીજાની પાસે મૂકવી જોઈએ, જેથી એનું વિશ્લેષણ કરી શકાય અને એનું પરિણામો પણ એના પરથી મેળવી શકાય. આ ઉપરાંત કોષ્ટક બનાવતી વખતે મુખ્ય ગુણધર્મો જુદા પડે, અલગ અલગ ગુણધર્મો આવશે તો દરેક ગુણધર્મ બીજા ગુણધર્મથી અલગ પડે એ માટે અલગ અલગ લીટીઓ દોરી શકાય. તો જાડી લીટી, પાતળી લીટી, રંગીન લીટી અથવા તો બેવડી લીટી દોરી શકાય. તો મુખ્ય ગુણધર્મ જુદો પડે એ માટે જાડી લીટી, પાતળી લીટી, રંગીન લીટી કે બેવડી ડબલ લીટી જેને આપણે ઊભી કહીએ છીએ એ રીતે બેવડી લીટી પણ દોરી શકાય, જેથી એક ગુણધર્મ બીજા ગુણધર્મ કરતા અલગ દેખાય. આ ઉપરાંત મુખ્ય અને ગૌણ ગુણધર્મો ના પણ સરવાળાના ખાના રાખવા. મુખ્ય ગુણધર્મ નું સરવાળાનું ખાનું, ગૌણ ગુણધર્મ એનું સરવાળાનું ખાનું રાખવા, જેથી કોષ્ટકમાં કોઈ ભૂલ થતી હોય તો પછી આપણે સુધારી શકાય. કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોત અથવા માહિતીના પ્રાપ્તિ સ્થાનનો ખાસ ઉલ્લેખ કરવો. માહિતી ક્યાંથી મેળવી છે, તમે અર્થશાસ્ત્રમાં જે માહિતી તમને આપવામાં આવે છે એની નીચે એનો સ્ત્રોત લખેલો હોય છે, જેમ કે વિશ્વ બેંક દ્વારા મેળવેલી માહિતી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા મેળવેલી માહિતી, એને કહેવાય માહિતીનો સ્ત્રોત. વર્લ્ડ બેંક દ્વારા મેળવેલી માહિતી, આયોજન પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી. તો કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોત કે પ્રાપ્તિ સ્થાનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ ઉપરાંત પાકું કોષ્ટક બનાવતા પહેલા એક કાચું કોષ્ટક પહેલા બનાવી લેવું જોઈએ, આપણી સરળતા માટે. આપણે જાણીએ છીએ કે પાકું કોષ્ટક બનાવીએ એ પહેલા એવું બની શકે કે થોડી બધી ભૂલો થઈ શકે. તો કાચું કોષ્ટક બનાવવાથી આપણને પરફેક્ટ ખબર પડશે કે કયા કોષ્ટકમાં કેટલી જગ્યાની જરૂર છે અને એની અંદર ક્યાં ક્યાં ભૂલ થઈ છે. તો પહેલા એક જેને આપણે કહીએ છીએ ને રફ કામ પહેલા કરી લેવું જોઈએ. તો એક રફ કોષ્ટક પહેલા બનાવી લેવું છે અને રફ કોષ્ટક બની જાય, સારી રીતે ટેલી થઈ જાય, એનો તાળો મળી જાય પછી જ તમારે પાકું કોષ્ટક બનાવવું જોઈએ. એટલે પાકું કોષ્ટક બનાવતા પહેલા એક કાચું કોષ્ટક તૈયાર કરી લેવું જોઈએ. અને છેલ્લી બાબત છે, સામાન્ય રીતે એક જ ઓછી માહિતી હોય તો એક જ કોષ્ટકમાં માહિતી દર્શાવવું, એનું વિશ્લેષણ કરવું, વર્ગીકરણ કરવું વધારે સરળ પડે. પરંતુ એક જ કોષ્ટકનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. જો ખૂબ વધુ પડતી માહિતી હોય તો તમે બધી જ માહિતી એક જ કોષ્ટકમાં દર્શાવશો તો માહિતી પરથી યોગ્ય તારણો કે વિશ્લેષણો નહીં મેળવી શકો. એટલે કે કોષ્ટક બનાવવાનો હેતુ જે છે એ હેતુ આપણો સિદ્ધ નહીં થાય. એટલે જો વધુ પડતી માહિતી હોય તો એક જ કોષ્ટકમાં દર્શાવવાને બદલે જુદા જુદા કોષ્ટકોમાં દર્શાવવી જોઈએ. વધુ પડતી માહિતી હોય તો એક જ કોષ્ટકને બદલે જુદા જુદા કોષ્ટકોનો પણ ઉપયોગ કરી શકાય. બને ત્યાં સુધી એક કોષ્ટકમાં માહિતી દર્શાવવી જોઈએ, પણ જો માહિતી ખૂબ વધારે હોય તો એક કોષ્ટકમાં જો માહિતી આવી ન શકે તો જુદા જુદા કોષ્ટકોનો પણ ઉપયોગ કરવો જોઈએ. એટલે આ પ્રમાણે આપણે કોષ્ટકના માર્ગદર્શક નિયમો કે સિદ્ધાંતો ને ધ્યાનમાં રાખીએ તો તમે એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરી શકો. અને આપણો હેતુ છે માહિતીને ખૂબ સારી રીતે આકર્ષક રીતે રજૂ કરવી, એ હેતુ સિદ્ધ થઈ શકે. ફરીથી એક વખત જોઈ લઈએ તો સારું કોષ્ટક બનાવવા માટેના કેટલાક નિયમો છે, એનું આપણે પાલન કરીએ તો કોષ્ટક સારું બને. નંબર 1, કોષ્ટકને યોગ્ય શીર્ષક આપવું. નંબર 2, કોષ્ટકના હાર અને સ્તંભના પણ શીર્ષક સરળ અને સ્પષ્ટ રીતે આપવા. આંકડાઓ મોટા હોય તો 100, 1000, લાખ કે કરોડમાં તેને દર્શાવવા જોઈએ. પરસ્પર સંબંધિત માહિતી હોય તો એ માહિતીને એકબીજાની પાસે મૂકવી જોઈએ, જેથી એના વિશ્લેષણ કે પરિણામો
મેળવી શકાય. મુખ્ય ગુણધર્મો જુદા પડે એ માટે જાડી, પાતળી, રંગીન કે બેવડી લીટીઓ પણ દોરી શકાય. અલગ અલગ પેનથી લીટીઓ દોરી શકાય જેથી એક માહિતી બીજી માહિતીથી અલગ દેખાય. કોષ્ટકના મુખ્ય અને ગૌણ ગુણધર્મોના સરવાળાના ખાના પણ રાખવા જોઈએ. કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોત કે પ્રાપ્તિ સ્થાનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું જોઈએ અને વધુ પડતી માહિતી હોય તો જુદા જુદા કોષ્ટકોમાં દર્શાવવી જોઈએ. તો અહીં આપણે માહિતીનું વર્ગીકરણ જોઈ ગયા. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અસતત ચલ અને સતત ચલને આધારે, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કોષ્ટક રચનાને આધારે કરી શકાય. તો અહીં આપણે પ્રકરણ 2 માટેની જે થિયરી છે એ પૂરી કરી છે. હજી માહિતીને વધુ આકર્ષક બનાવવા માટે આલેખ કે આકૃતિઓનો પણ ઉપયોગ કરી શકાય, પરંતુ એની સમજૂતી આપણે પછી આપીશું. એટલે માહિતીને મુખ્ય 3 રીતે સમજાવી શકાય. એક તો સંખ્યાત્મક માહિતી વર્ગીકરણ અસતત ચલ, સતત ચલ, પછી કોષ્ટક રચના દ્વારા અને આકૃતિ અને આલેખ દ્વારા. તેની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે અહીંયા ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ પૂર્ણ કર્યું છે કે જે કોષ્ટક રચના દ્વારા દર્શાવી શકાય, જેમાં કોષ્ટક રચનાની વ્યાખ્યા, કોષ્ટકના પ્રકાર, ઉપયોગો અને માર્ગદર્શક નિયમો. તો આટલું તૈયાર કરી લેવું. ત્યાં સુધી આપણે અહીંયા જે માહિતીઓ છે એ પ્રમાણે તમે તૈયારી કરી શકશો. તો હવે પછીના લેક્ચરમાં આપણે એની પછીની જે થિયરીઓ હશે એનો અભ્યાસ કરાવીશું. આવજો.